નમસ્કાર મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે કયા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એના પર એક નજર નાખીએ. આપણે સંરક્ષણ ક્ષેત્રની નવીનતમ પહેલથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણ, રમતગમતમાં ભારતની શાનદાર સિદ્ધિઓ અને પર્યાવરણીય ઘટનાઓ સુધીની પરીક્ષા માટેની દરેક મહત્વપૂર્ણ બાબતને આવરી લઈશું. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા દેશની સંરક્ષણ અને સુરક્ષાથી. જોઈએ કે આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કયા કદમ ઉઠાવી રહી છે. તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે 3 દિવસીય દ્વિવાર્ષિક નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સનું સમાપન થયું. આ કોન્ફરન્સ ભારતીય નૌકાદળ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મંચ છે. અહીં નૌકાદળના ટોચના અધિકારીઓ ભેગા મળીને દરિયાઈ સુરક્ષાના પડકારો અને ભવિષ્યની રણનીતિઓ પર ગહન ચર્ચા વિચારણા કરે છે. આ કોન્ફરન્સની સૌથી મોટી ઉપલબ્ધિ રહી નિપુણ પોર્ટલનું લોન્ચિંગ. ઉમેદવાર મિત્રો, આ નામ ખાસ યાદ રાખજો. નિપુણ એટલે કે નેવલ ઇન્ટેલેક્ચ્યુઅલ પોર્ટલ ફોર યુનિફાઇડ નોલેજ. સીધા શબ્દોમાં કહીએ તો આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે નૌકાદળમાં જ્ઞાન, સંશોધન અને નવા વિચારોને પ્રોત્સાહન આપશે. પરીક્ષામાં આવા પોર્ટલના હેતુ વિશે ચોક્કસ પૂછાઈ શકે છે. હવે વાત કરીએ હિન્દ મહાસાગર ક્ષેત્રની. અહીં ભારતીય નૌકાદળના જહાજ INS સુતલેજે એક ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે. તેણે મોરિશિયસ સાથે મળીને 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે સફળતાપૂર્વક પાર પાડ્યો છે. આ ભારત અને મોરિશિયસ વચ્ચેના ગાઢ દરિયાઈ સંબંધોનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે જરા વિચારો, આ સર્વે કેટલો મોટો હતો? લગભગ 35,000 ચોરસ નોટિકલ માઇલના વિશાળ દરિયાઈ વિસ્તારનું ખૂબ જ ઝીણવટપૂર્વક મેપિંગ કરવામાં આવ્યું. આનાથી તે વિસ્તારમાં જહાજો માટે નેવિગેશન વધુ સુરક્ષિત બનશે અને દરિયાઈ સંસાધનોનું સંચાલન પણ ઘણું સરળ બનશે. પણ આ મિશન માત્ર દરિયાઈ નકશા બનાવવા પૂરતું સીમિત નહોતું. તેની સાથે બંને દેશોએ મળીને સંયુક્ત EEZ સર્વેલન્સ અને ચાંચિયાગીરી વિરોધી પેટ્રોલિંગ જેવી કામગીરી પણ કરી. આ બધું જ ભારતના મહાસાગર વિઝનનો એક અભિન્ન અંગ છે, જેનો અર્થ છે આખા ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર સહયોગ. નૌકાદળ પછી હવે વારો છે વાયુસેનાનો. ભારતીય વાયુસેના હાલમાં સ્પેનના ગાંડો એરબેઝ પર એક્સરસાઇઝ ઓશન સ્કાય 2025 નામના એક મોટા આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહી છે. આવા અભ્યાસથી આપણી સેનાની ઓપરેશનલ કુશળતા અને તત્પરતામાં જબરદસ્ત વધારો થાય છે. તો જુઓ, આ યુદ્ધાભ્યાસ સ્પેનમાં યોજાઈ રહ્યો છે અને તેમાં ભારત સિવાય જર્મની, ગ્રીસ, પોર્ટુગલ અને અમેરિકા જેવા શક્તિશાળી દેશો પણ સામેલ છે. ભારતે આ અભ્યાસમાં તેના સૌથી ઘાતક ફાઇટર જેટ સુખોઈ 30 MKI ને મોકલ્યા છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્ર દેશોની વાયુસેના સાથે તાલમેલ વધારવાનો અને આધુનિક હવાઈ યુદ્ધની નવીનતમ રણનીતિઓ શીખવાનો છે. દેશની સુરક્ષાની વાતો પછી ચાલો હવે દેશની સરહદોની બહાર નીકળીને જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે એવી કઈ મહત્વની ઘટનાઓ બની રહી છે જેની અસર આવનારા સમયમાં વૈશ્વિક રાજનીતિ પર પડી શકે છે. રશિયા તરફથી એક મોટા અને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ખુદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે રશિયાએ તેની પરમાણુ શક્તિથી ચાલતી બુરેવેસ્તની ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધું છે. આને રશિયાની સૈન્ય શક્તિમાં એક બહુ મોટો વધારો માનવામાં આવી રહ્યો છે. હા, મિસાઇલની ક્ષમતાઓ ખરેખર ચોંકાવનારી છે. તે પરમાણુ ઉર્જાથી ચાલે છે, જેનો અર્થ એ કે તેની રેન્જ લગભગ અમર્યાદિત છે. તે 15 કલાક સુધી સતત ઉડી શકે છે અને 14,000 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આટલી લાંબી રેન્જ તેને દુનિયાની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ માટે એક મોટો પડકાર બનાવે છે. હવે યુરોપ તરફ નજર કરીએ તો આયર્લેન્ડમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. કેથરીન કોનોલી, જે એક સ્વતંત્ર અને ડાબેરી વિચારધારાના રાજકારણી છે, તેઓ દેશના 10મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની આ જીત આયર્લેન્ડના રાજકીય સમીકરણોમાં એક નવા બદલાવનો સંકેત આપી રહી છે. ચાલો હવે એવા ક્ષેત્રની વાત કરીએ જે હંમેશા આપણને ગર્વ અને ખુશીની લાગણી કરાવે છે, એટલે કે રમતગમત અને સંસ્કૃતિ. જોઈએ કે આપણા ભારતીય ખેલાડીઓએ ક્યાં દેશનું નામ રોશન કર્યું છે. સર્બિયામાં આયોજિત U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આપણી દીકરીઓએ કમાલ કરી દીધી. ભારતીય મહિલા કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં હંસિકા લાંબા અને સારિકા મલિકે સિલ્વર મેડલ જીત્યા. આખી સ્પર્ધામાં ભારતે કુલ 7 મેડલ પોતાના નામે કર્યા, જેમાં 5 બ્રોન્ઝ મેડલ પણ સામેલ છે. નવી દિલ્હીના જયપુર પોલો ગ્રાઉન્ડ પર એક અત્યંત રોમાંચક મેચ જોવા મળી.
કોંગનીવેરા ઇન્ટરનેશનલ પોલો કપની ફાઇનલમાં ભારતીય ટીમે આર્જેન્ટિના જેવી મજબૂત ટીમને 10-9ના ખૂબ જ નજીકના અંતરથી હરાવીને ટ્રોફી જીતી લીધી. અને ચેસની દુનિયામાં તો ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. યુરોપિયન ચેસ ક્લબ કપમાં ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર્સ ગુકેશ ડુમરાજુ અને દિવ્યા દેશમુખે ડબલ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. એટલું જ નહીં, નિહાલ સરીને પણ વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું. સાંસ્કૃતિક ક્ષેત્રે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઉદ્ભવ ઉત્સવ નામના 4 દિવસીય આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ઉત્સવ વિશ્વભરના કલાકારોને એક જ મંચ પર લાવીને સાંસ્કૃતિક આદાનપ્રદાનની ખૂબ જ સુંદર ઉજવણી કરે છે. હવે ચાલો કેટલાક એવા દિવસો અને ઘટનાઓ પર નજર કરીએ જે વૈશ્વિક જાગૃતિ અને પર્યાવરણીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે છે 27 ઓક્ટોબર, એટલે કે ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ માટેનો વિશ્વ દિવસ. આ દિવસ આપણને જૂની ફિલ્મો, સાઉન્ડ રેકોર્ડિંગ્સ અને બીજા દ્રશ્ય-શ્રાવ્ય દસ્તાવેજોના સંરક્ષણનું મહત્વ યાદ અપાવે છે. આ એક એવો વારસો છે જેને આપણી આવનારી પેઢીઓ માટે સાચવવો અત્યંત જરૂરી છે. આ વર્ષની થીમ છે આપણા સહિયારા યુનેસ્કો ઇતિહાસનું ડિજિટાઇઝેશન. આ થીમ સ્પષ્ટપણે એ વાત પર ભાર મૂકે છે કે આપણા ઇતિહાસને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવા ડિજિટાઇઝેશન કેટલું અનિવાર્ય છે, ખાસ કરીને એવા સમયે જ્યારે જૂના રેકોર્ડ્સ ખરાબ થવાનો સતત ભય રહે છે. ઉમેદવાર મિત્રો, શું આપ જાણો છો કે હાલમાં ભારતના પૂર્વ કિનારે કઈ કુદરતી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે? એક ચક્રવાત સક્રિય થયો છે, જેના કારણે એક રાજ્યમાં હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જી હા, એ છે વાવાઝોડું મોન્થા. બંગાળની ખાડીમાં સર્જાયેલું આ વાવાઝોડું હાલમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી આપી છે અને સમગ્ર તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તો ચાલો આજના આખા વિશ્લેષણમાંથી પરીક્ષા માટે કયા મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે તેના પર એક ઝડપી નજર કરી લઈએ. આજના વિશ્લેષણના અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આજે આપણે જે અલગ અલગ ઘટનાઓની ચર્ચા કરી, એમાંથી કઈ ઘટના ભારતના ભવિષ્ય પર સૌથી ઊંડી અને લાંબા ગાળાની અસર કરી શકે છે? શું તે નિપુણ જેવી ટેકનોલોજીની પ્રગતિ હશે, ઓશન સ્કાય જેવો આંતરરાષ્ટ્રીય સહયોગ હશે, કે પછી બુરેવેસ્નિક જેવો કોઈ વૈશ્વિક ખતરો? બસ આવી વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સને આજે જ સબસ્ક્રાઇબ કરો.